વિસ્તારમાં આવેલી સુમન હાઈસ્કૂલના શાળાના ટેરેસ પર કરંટ લાગવાથી એક માસૂમ બાળકના કરુણ મોત બાદ પણ તંત્ર અને શાળા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। જીએસટીવીની ટીમે કરેલા રિયાલિટી ચેકમાં ટેરેસ પર ખુલ્લા વાયરોનું મોટું જોખમ જોવા મળ્યું હતું। બાળકનું મોત થયા છતાં તંત્ર હજુ પણ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોતું હોય તેમ હાથ પર હાથ ધરીને બેઠું છે અને વાલીઓમાં રોષ છે। શહેરના માનદરવાજા ખાતે આવેલા સુમન શાળા ક્રમાંક 16 ની અંદર જે ઘટના સામે આવી છે અને ત્યારબાદ જીએસટીવીની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી છે। ટેરેસ પર અનેક વાયરો હજુ પણ ખુલ્લા જોવા મળી રહ્યા છે। ખૂબ જ ગંભીર બેદરકારી કહી શકાય। સ્કૂલની અંદર જ્યારે બાળકો જે છે તે પીટીના પીરિયડમાં ઉપર રમી રહ્યા હતા ત્યારે એક બાળકને કરંટ લાગવાથી મોત થયું છે અને હવે જીએસટીવીની ટીમ અત્યારે ટેરેસ પર અત્યારે પહોંચી છે અને અત્યારે રિયાલિટી ચેક કરવામાં આવ્યો છે। અનેક વાયરો જે છે તે ખુલ્લા મૂકવામાં આવ્યા છે। તંત્ર દ્વારા બીજા કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। અહીં બાળકો જે છે તે અવારનવાર રમતા હોય છે। આપણે બોર્ડ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે સુમન હાઈસ્કૂલ નંબર 16 એટલે આ સ્કૂલની અંદર ઘટના બની છે, પરંતુ હજુ સુધી અહીંના પ્રિન્સિપલ હોય કે પછી તંત્ર હજુ સુધી જાગ્યું નથી અને હજુ પણ જોઈ શકાય છે કે વાયરો છે તે ખુલ્લા મૂકવામાં આવ્યા છે। ચોમાસા દરમિયાન જે રીતના અનેક ઘટનાઓ આવી કરંટ લાગવાની સામે આવતી હોય છે તો સ્કૂલના ધાબા પર ખુલ્લા વાયરો કેમ મૂકવામાં આવ્યા છે તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। સાહિદ જગતાપ